રાજ્યમાં કમોસમી વરસાદથી એક તરફ મગફળી સહિતના તમામ પાક નિષ્ફળ ગયા છે, ત્યારે જે ખેડૂતનો પાક બચી ગયો તે ખેડૂતે મગફળીનું વેચાણ શરૂ કર્યું છે, જે અંતર્ગત જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસીનું વેચાણ કરવા આવ્યા હતા। આ સમયે ખેડૂતોએ દાવો કર્યો છે કે 3 દિવસ લાઇનમાં રહેવા પછી અમારો વારો આવ્યો, એમાં પણ પ્રતિમણ માત્ર 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળ્યો છે, જેથી મગફળી પકવવા માટે કરેલો ખર્ચ પણ ઉભો નથી થતો। ત્યારે અમે 3 દિવસથી સતત લાઈનમાં ઉભા રહ્યા હતા અને કોઈ જાતનો અહીંયા અંદર એમ કહેતા હતા 50 જણાને અંદર બોલાવતા હતા અને છેલ્લે ભાવમાં અત્યારે તો કાયમ ની કાયમ ડાઉન જાય છે। 900 થી લઈને 1100 લગન 66 નંબરના ભાવ જાય છે। અમારી એક જ માંગ છે કે 2000 રૂપિયા ઉપર ભાવ મળે તો અમને ફાયદો થાય અને વહેલા તકે હલવાઈ કરે, ડબલ અમે ભાડા આપી છે। કોઈ જાતના ત્યાંથી અહીંયા માર્કેટિંગ યાર્ડમાંથી કોઈ જાતની જવાબદારી લેતા નથી કે તાત્કાલિક વાહન ઉતરાવે તો અમારે ડબલ ભાડા આપવા નહીં દેતું। અમારી માંગ એ જ છે કે વહેલા ઉતરાઈ કરે અને ખેડૂત એટલા હેરાનગતિ ના થાય। ટાઈમ લાઈનમાં પડ્યા હતા, ઉતરાય આજ થઈ છે તો આમાં અમારે કરવું કેમ? ભાડા ડબલ તો દેવા ને બધાને, વહેલા ઉતરાય ચાલુ કરે તો સારું કરે। એક તો પેલા પૈસાની જરૂર, આગતરા વાવેતર કરવાના છે એટલે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પૈસાની જરૂર છે। જો એ ન હોય તો વાવેતર જ ન થઈ શકે। પ્લસ જે અત્યારે ભાવ મળી રહ્યા છે 900 1200, હવે એક મજૂરની હાજરી અત્યારે 600 રૂપિયા છે। શું થયું? એક પણ માંડવીએ 2 માણસો આવે, બરાબર છે? એટલે આપણે સરકારને અત્યારે એ જ કહેવાનું છે કે વહેલી તકે ટેકાના ભાવે મગફળી ચાલુ કરે અને ખરીદીમાં એ લોકોનું હજી કઈ નક્કી નથી થયું કે કેટલી ખરીદી કરે એ લોકો, બરાબર છે? કે આપણે એવી ગણતરી છે કે ઓછામાં ઓછી 200 મણ લે, બરાબર છે? અને આ પાક નુકસાનીનો સર્વે વહેલા તકે પૂર્ણ કરી અને જે સહાય ગવર્મેન્ટે આપવાની થતી હોય સીધા ખેડૂતોના ખાતામાં આપે એવી આપણે ગવર્મેન્ટને રજૂઆત કરીએ।